બસ આ બેઠો તો. તું તો દેખાતો નહીં 2 મહિનાથી. ગયો એ ગયો. કેમ, કઈ બાજુ? હમ. કોણ મળી ગયું છે તને? કોઈ નહીં મળ્યું. કોણ કોઈક? મળવાનું? હા, એ મને ખબર છે, કોઈક તો હશે જ. તો જ તું કોલ મેસેજ કઈ ના કરે. ના ના, એવું કશું નહીં. અરે એવું હોય જ. મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે, પણ તારે આવું કરવું જ તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા? યાર ભૂલ થઈ ગઈ એકવાર. એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે? આવી ભૂલ શું હોય? કર્યું મેં? હા, હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ. મારો મેં પતિ શું ઘરે નહોતો કર્યું? તોય મારી ઘરે છોકરી જન્મી, તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું. તે મારી થોડી. તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પેલા? આ 2 મહિનાથી જ તું એ નથી તો આવ્યો ને મારો પતિ તો 2 વર્ષથી ઘરે નહોતો, એ તને ખબર છે. તો મારી નહીં એ. તારી જ છે હવે. તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને, કેમ કે તને તો બીજી મળી ગઈ છે, પેલી ઈશા તારી. હવે મને કોઈ નહીં મળી યાર, તમે આવી હા વાત ના ભાઈ, કરો હવે તું છો. બીજે રહેવા ગયો ત્યાં ઈશા છે ને, ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે. મને ખબર છે, એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે? તારી હારે હોય આવું એ જ કોને આવે ને. કહ્યું? મને ખબર જ હોય બધી. તારે કેવું જરૂરી છે? હવે એવું કઈ નહીં. અરે એવું જ છે. ઈશાને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારી કઈ બેન તો થતી નથી. તું એના મકાનમાં અરે રહે છે પણ ને હજુ ઈશા તારા મકાન માલિકની છોકરી છે, તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય. કઈ કેવું પડે એવું ન હોય. અરે કશું મારે કોઈ જો નહીં, તમને ખોટું કોકે ચડ્યા છે, કઈ નહીં એવું. ખોટું કોઈએ નથી ચઢવા ને. તું તો ભૂલી જ ગયો. તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નહોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડીને પછી તો તારે જતું રહેવું. એ કેવું કહેવાય? તો તમે તમારી પરમિશન હતી જ ને અંદર. પરમિશન હતી, પણ પરમિશનમાં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું ને હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારાને મૂકી દે. તો મેં મારા પતિને 2 વર્ષથી નહોતો તો એને હું મિસ ના કરતી. એના માટે મને એવું કઈ નહોતું. મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયું. અરે પણ માણસથી ભૂલ થઈ જાય, એવું ના ભૂલ દે એટલે તો આવી મોટી ઘરમાં ભૂલ વાતો. કરવાની તારે ખાલી જતું જ તું, કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને. 500 વાળી મળે જ છે ત્યાં વયો ગયો હોત તો. આવી રીતે કોઈની પણ મેરેજ હજુ લાઈફ કઈ ડિસ્ટર્બ કોની કરવી એ બગડી છે? બગડી જ ગયું છે ને. હવે મારી ઘરે છોકરી છે એને મારે ક્યાં નાખવા જવાની? એ છોકરીને જો એટલે તો મને તું જ યાદ આવે ને. પણ મારી નોય એ. તારી જ છે ધવલા. તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે. હવે તું જો આવું બધું કરીને તાર જવું તું, તને બીજી ઈશા મળી ગઈ છે, તારે એની પાસે જ જવું તું તો પેલા મારી પાસે આવ્યો ન હોત તો? અને તે તાર ઘરના ને નથી મૂક્યા, તારી બેનું ને તારા ભાભીને એ બધાને તું નથી મૂકતો, મને તું શું મૂકવાનો? અરે એવું કઈ નહીં, તમને કોઈ ખોટું કીધું છે? કોઈએ ખોટું નથી અને આ કીધું. મને છોકરી બધી મારી ખબર જ નહીં, છે. તું બરાબર. પેલા મારી વાત સાંભળ કે આ તું છે 2 મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી. અને આ છોકરી જઈમી પછી તો તું આવ્યો જ નથી ઘરે. તે પૂછ્યું કે છોકરી કેમ છે કે શું છે, તારે કઈ જરૂર છે? અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જઈમી એ કોની હોય? જો એક વાત કહી દઉં, એ છોકરી મારી નહીં, એ બરાબર. છોકરી તારી જ છે. તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહીં. તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી, મારે બીજું કોઈ હતું નહીં. અને તો મારા પેલો પતિ બે ભીડલો વર્ષથી આવ્યો છે તો, ને. ઈ બિદલો. ભીડલાએ મને બધું કીધું. હા, ઈ બિદલાના મકાનમાં હું રહેતી હતી ને, એટલે બિદલાએ બહુ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપ્યું કે કઈ વાંધો નહીં, કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું. એટલે બિદલાનું કઈ નહોતું, એ તો મને ખબર જ છે. પણ એ બધું હતું તારું જ. કે બિદલો તો એક આ જ ભીડલો વખત આવ્યો આવ્યો હતો. તો, ભીડલો એ મારું નહીં એનું છે, એનું બરાબર. નથી, એ બિદલાનું એક વાર નથી, ઈ મને આવે ને ખબર છે. ગમે એટલી વાર આવે. બિદલાને તો બીજી છે, પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી. મેં એને એક જ વખત આપ્યું હતું. બિદલાનું નહોતું. એ તારું જ છે. એના પહેલા તું, એના પછી તું એક વખત આવી ગયો હતો અને ત્યારે જ તે રાખી દીધેલું. એટલે એ તારું જ હોય. એ બીજલો વિડીયો ઉતાર લાવ્યો તો, એવું ના કહીશું કે એવું છે, આમ છે, તેમ એ છે, બરાબર. બિદલાએ ભલે ને વિડીયો ઉતાર્યો પણ એનું નહોતું, મને ખબર હોય ને. હા, જે બિદલાએ તે અંદર છે. નહોતું નાખ્યું.
બિલ્લાએ ખાલી હાથ જ ફેર્યો હતો. તો તું બીજલા જોડે બોલતી હતી, તું મારી જોડે બોલે, તું કોને રમાડું છું? હું કોઈને નથી રમાડતી, તે બધાને રમાડ્યા. હું તો તારી જોડે મેં જ કોને હતી. કઈ રમાડ્યું? મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી. એ પણ જો મારા છોકરા કરતા ને મારા એવું પતિ કરતા હોત ને, પણ વધારે. અને તને એવું હોત ને કઈ તો નહોતું. બીજલો આવ્યો જ ના હોત, બરાબર? બીજલો આવ્યો પણ શું કામ? ઘરે કોઈ નહોતું અને હું શું એના કામ મકાનમાં રહેતી હતી, તો એનો ફાયદો ઉઠાવવા માટે. ઈ તો મારો ફાયદો ઉઠાવી ગયો, પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તુંય ફાયદો ઉઠાવી ગયો. એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માગું. પણ તે શું કામ એવું હા, કર્યું? એટલે જેને હોય એને, જો જેને હોય એને બધું ફેરવતું ફરો તમે, તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ? ફરી એટલે ફરી શું કામ નહીં, એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું હતું. તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી, તો મારે હવે એકલા ક્યાં જવું? તો એના મકાનમાં રહેવાનું હતું, તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય, ત્યારે આ સમય જ એવો છે. અને તે આ બધું કર્યું. જો એ જે છે બીજલાનું છે, બરાબર? બિદલાનું નથી, એ તારું જ છે. ને તારે આવું બધું કરવું હતું ને, નામ આવશો જ તો નહીં. પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું. પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? અરે પણ મારી નો એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે. તારી જ છે. એ મારી કેમ નો. કે બિદલાની નથી, ઈ મને ખબર છે. ઈ તારી જ છે. ધવલા તું ફરી જા છો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. કે હવે શું તારે શું હજી લગ્ન ભોગવવું તો પડશે? કરવાના જ છે ને. તું જ્યારે જોવા જઈશ ને, તારું ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું કરીશ ને. ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તો ત્યારે હું આ બધું અરે કરીશ ને, તારું નામે આપીશ. પછી તુંય હેરાન થઈશ, હું તો એની મરી અંદર જઈશ. મેં શું કર્યું છે? કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનું નહીં નથી મૂકી, તો ગામની એકેય છોકરીઓને તો ન જ મૂકી હોય. બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે.